જામનગર નજીક હાપા જલારામ મંદિરમાં રોટલાનો અન્નકૂટ કરવામાં આવ્યો છે, જેમાં વિશ્વનો મોટો રોટલો તેમજ 111 પ્રકારના રોટલા મૂકવામાં આવ્યા હતા. જામનગર નજીક હાપામાં જલારામ મંદિરે છેલ્લા 13 વર્ષથી રોટલાનો અન્નકૂટ કરવામાં આવે છે. જય જલારામ. અહીંયા જલારામ મંદિર હાપા જામનગરમાં શ્રી રમેશભાઈ દત્તાણી એ જે ટ્રસ્ટી છે એમને લોકોએ બધી જે ટીમ છે એમની સાથે મળીને વિશ્વ વિક્રમી રોટલો જે આપણા વર્લ્ડ રેકોર્ડ છે એ બનાવેલો અહીંયા આપણે પધાર્યો છે. જલારામ બાપાને પધરાવીને ત્યાં પ્રસાદ રૂપે બનાવ્યો છે. 111 જાતના રોટલા બનાવીએ છીએ અને એને પ્રસાદ રૂપે મૂકીએ છીએ. બરાબર. પછી કેવું થાય છે કે આપણે ઘરે જે રોટલા બનાવીએ છીએ ને 1-2 પ્રકારના અથવા તો 4-5 પ્રકારના વધીને બનાવી શકીએ છીએ, પણ 111 પ્રકારના રોટલા બનાવવું એ બહુ મોટી વાત છે. એ જલારામ બાપાની કઈ કૃપા હોય તો જ થઈ શકે છે. અને અહીંયા આપણે પધરાવેલા છે 111 જાતના રોટલા છે. અલગ અલગ પ્રકારના જવ ને બાજરાના અને અલગ અલગ પ્રકારના રોટલા છે. એમાં શાકભાજી અને ડ્રાયફ્રૂટ્સ પણ ઉમેરેલા છે, એટલે અલગ પ્રકારના રોટલા જોવા મળે છે. પછી એ પ્રસાદી રૂપે મૂકેલા છે જલારામ બાપાને, અને ત્યાં રંગોળી પણ બનાવેલી છે બહેનોએ, જે અમારી જે ટીમ છે એમને, અને 111 પ્રકારના રોટલા એમાં પણ મૂકેલા છે. એટલે કંઈક અલગ પ્રકારનું છે. મેં મારી લાઈફમાં પહેલી વાર આવું જોયું છે, કારણ કે ક્યાંય પણ એવો અન્નકૂટ થતો હોય છે તો અલગ અલગ પ્રકારના ફરસાણ હોય છે, મિષ્ટાન હોય છે, અથવા બધું અલગ અલગ પ્રકારનું હોય છે, ફ્રૂટ હોય છે. આવા 111 પ્રકારના રોટલાનો અન્નકૂટ મેં પહેલી વાર જોયો છે. અને અહીંયા બહુ સરસ મજાનું વાતાવરણ છે, અને ગાયોના સાનિધ્યમાં, જલારામ બાપાના સાનિધ્યમાં આ બધું બહુ સરસ રીતે સંપન્ન થયું છે. અને આ એકવાર તમે લાભ લો દર્શનનો જલારામ બાપાના મંદિરે, અને ત્યાં 111 પ્રકારના રોટલા જોવાનો પણ તમને ખૂબ આનંદ આવશે. બરાબર. જલારામ બાપાને રોટલો પ્રિય હોય અને તેમણે દરેકને રોટલો મળી રહે તે માટે વીરપુરમાં અન્ન ક્ષેત્ર શરૂ કર્યું હતું. 17 જાન્યુઆરીના રોજ આ અન્ન ક્ષેત્ર શરૂ કરવામાં આવ્યું હતું. તેથી આજે હાપા જલારામ મંદિરે રોટલાનો અન્નકૂટ કરવામાં આવ્યો હતો. તેમાં 111 પ્રકારના રોટલા મૂકવામાં આવ્યા હતા, જેમાં એક મોટો 7x7નો રોટલો બનાવાયો હતો. રમેશ દત્તાણી, જલારામ સેવા ટ્રસ્ટ, હાપા, જામનગર. વીરભાઈ માએ અને જલારામ બાપાએ જે અન્ન ક્ષેત્રની શરૂઆત કરી તે દિવસ છે 17મી જાન્યુઆરી. અમારી સંસ્થા દ્વારા છેલ્લા 13 વર્ષથી આ ધામધૂમ ઉજવવામાં આવે છે, અને એમાં અનોખા પ્રકારનો એક રોટલા અન્નકૂટ કરવામાં આવે છે. 111 પ્રકારના રોટલા કરી બાપાના ચરણમાં પધરાવેલ છે, અને મહાઆરતી બાદ ભક્તોને પ્રસાદ વિતરણ કરવામાં આવશે. આ સંસ્થાનો જે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ છે, જે 2005માં બનેલો હતો, 64 કિલોનો રોટલો 7x7ની સાઈઝનો, એ પણ આજ પૂર્ણ બનાવેલ છે, બાપાના ચરણમાં પધરાવેલ છે. અને લોકોને સાંજે આરતી બાદ પ્રસાદ વિતરણ કરવામાં આવશે. આ રોટલો છે બનાવવામાં 3 બહેનોની મદદથી 1.5 કલાકની મહેનતથી બને છે, અને એમાં 64 કિલોનો આ રોટલો છે, અને 2005માં આ રોટલો બનેલો છે. અન્ય જે રોટલા 111 પ્રકારના બનાવેલ છે એમાં બાજરો, જુવાર, રાગી, મકાઈ, એમાં ડ્રાયફ્રૂટ વાળા, સ્ટ્રોબેરી વાળા, પીઝા વાળા, એવા અનેક પ્રકારના રોટલા બનાવેલ છે, અને પૂજ્ય બાપાના ચરણમાં પધરાવેલ છે. રોટલા બનાવવા પાછળનો ઉદ્દેશ અમારો એ છે, અમારી સંસ્થાનો, કે પૂજ્ય જલારામ બાપા અને વીરભાઈ જે અન્ન ક્ષેત્રની શરૂઆત કરી હતી, બાપાનો રોટલો એ જગતમાં એ જ મોટો છે, એનાથી સંતોષ થાય છે. અને જે બાપાની જે પ્રણાલિકા છે એ અમે જાળવી રાખવા માટે અમે પ્રયત્નશીલ છીએ, અને એવો નાનો એક પ્રયત્ન કરી અને એક અનોખા પ્રકારનો રોટલો કરી અને આ રીતે પધરાવી છે. હાપામાં 2005માં 7x7નો રોટલો બનાવ્યો હતો, જેને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું હતું. ત્યારબાદ દર વર્ષે આ પ્રકારનો મોટો રોટલો બનાવવામાં આવે છે, જેના દર્શન માટે દૂર દૂરથી શ્રદ્ધાળુઓ આવતા હોય છે. આ વખતે મોટા રોટલા સાથે 111 પ્રકારના રોટલાનો અન્નકૂટ ધરવામાં આવ્યો હતો. દરેક ધાન્યથી અલગ અલગ રીતે બનાવેલા કુલ 111 પ્રકારના રોટલાનું અન્નકૂટ મૂકવામાં આવ્યું હતું.